ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા તમે? હોપ તમારા બધાની હેલ્થ સારી હશે. હેલ્થ ઇઝ વેલ્થ, મેં પહેલાં જ કીધું હતું તમને, ફરી કહી રહી છું, હેલ્થ ઇઝ વેલ્થ. જેટલું તમે તમારા શરીરનું ધ્યાન આપશો એટલું જ તમે જે કાર્ય કરશો, કે જે વ્યક્તિ સાથે બેસશો, કે ક્યાંય ફરવા ગયા, તમારું મન અંદરથી ખુશ હશે. તમે પૂરેપૂરી 100% તમે એ વસ્તુને માણી શકશો. અગર હેલ્થ ખરાબ હશે તો તમારો જીવ તમારા હેલ્થ બાજુ રહેશે. તમે જ્યાં બેઠા છો, જે ખાઈ રહ્યા છો, કે ક્યાંય જઈ રહ્યા છો, તમે ક્યાંય પણ તમને અંદરથી સારું નહીં લાગે, બિકોઝ તમારું ધ્યાન હેલ્થ ઉપર છે. મારું નામ છે બીનલ ચેટર્જી, હું અમદાવાદથી જ છું. આજે હું એક બહુ ઇમ્પોર્ટન્ટ મારે વાત કરવી હતી. હું પૂનમે એવરી પૂનમ હું અંબાજી જાઉં છું. ત્યાં મારો એક ઇન્સિડન્ટ હું શેર કરી રહી છું. હું સવારે નાસ્તો કરવા બેઠી હતી. એઝ યુઝ્યુઅલ અંબાજી એક એવી જગ્યા છે જ્યાં નાના નાના નાસ્તાના દુકાનો કે એવું બધું જોવા મળે. તમને મોટા રેસ્ટોરન્ટ સવારે જલ્દી ઓપન ના હોય તો ખમણ છે, વાટીદારના ખમણ, પછી નાયલોન ખમણ, ખાંડવી, ઇડલી સંભાર, આવું બધું નાસ્તો એ દુકાનમાં મળતો હતો. હું મારો નાસ્તો લઈને બેસી ખમણ. મારી આગળના ટેબલ ઉપર બહુ બધા લોકો બેઠા હતા. એક જ કુટુંબના લોકો હશે. તો એક નાની છોકરી, એની મમ્મી અને એની નાની બહેન એ કોઈ દૂર કોઈ ખૂણામાં સાઈડમાં બેઠા હતા. હું આ બધું જોઈ રહી હતી. એ છોકરીએ બાજુવાળા ટેબલ ઉપર જઈને કીધું, મને થોડું ખાવાનું આપો ને. એ જે ફેમિલી લોકો, જે લોકો ખાતા હતા એ લોકોને કીધું. એમાંથી જે લેડી ઊભી હતી એ લેડીએ એટલું કીધું કે પહેલાં અમે તો ખાઈ લઈએ પછી તને આપીએ ને. મને ત્યાં એટલી શરમ આવી, એટલું ખરાબ લાગ્યું. મારી અંતરાત્માને એમ થયું કે આવા લોકો પણ હોય. જે બેને એને એવું કીધું કે ભાઈ પહેલાં અમે તો ખાઈ લઈએ પછી તને આપીએ ને. એ છોકરી હાર્ડલી કદાચ 7-8 વર્ષની હશે, વધારે મોટી નથી. વિચાર કરો, જે બેન ખાતા હતા એ બેન તો પૈસાવાળા હતા. એ લોકોના કપડાં, એ લોકોના હાવભાવ અને એ લોકો જે રીતે શું કહેવાય દેખાતા હતા, બધા પૈસાવાળા હતા. એવું નહોતું કે નહોતા. પણ જ્યારે એને એમ કીધું કે આ પહેલાં અમે તો ખાઈ લઈએ પછી તમને આપીએ ને, મને બહુ ખરાબ લાગ્યું અંદરથી. પણ મેં બધું માર્ક કર્યું. મેં કઈ વસ્તુ સામે રિપ્લાય નહીં કરી, કે મેં કંઈ કીધું પણ નહીં, બિકોઝ ઇટ વોઝ નન ઓફ માય બિઝનેસ. પછી મેં એ છોકરીને બોલાવી. મેં કીધું, બેટા અહીંયા આ તારે ખાવું છે ને, તું લઈ લે. આ ખમણની પ્લેટ હતી અને એક પ્લેટમાં ગોટા હતા. મેં તું લઈ લે, તું ખાઈ લે પહેલાં, જા. હું તો બીજા પૈસાએથી નવું લઈ શકીશ, પણ એ છોકરી લઈ શકશે? અગર ઓલી બેનને એટલું જ ભાન હતું તો એની પ્લેટ આપી દેતી. એ પોતે તો પૈસાવાળી હતી, તો બીજી પ્લેટ લઈ લેત. પણ એને એવું કર્યું નહીં. એટલે પ્લીઝ તમે કોઈ પણ ધર્મ ની જગ્યાએ જાઓ, મંદિર પાસે જાઓ, કોઈ ગરીબ નાનું બાળક તમારી પાસે ખાવાનું માંગે છે તો તમે એ રાહ ના જુઓ કે અમે ખાઈ લઈએ કે પછી આપીએ છીએ. આપી દો. એક ટાઈમનું ખાવાનું, કે ખાવાથી ભગવાન પ્રસન્ન થાય. તમે જે ગરીબ બાળકો, ખાસ કરીને બાળકોને તમે ખવડાવો છો તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે. એટલા બધા પ્રસન્ન થાય છે કે તમે ઇમેજિન નહીં કર્યું હોય. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ ધર્મ સ્થળે જાઓ, કોઈ મંદિરે જાઓ અને તમે નાસ્તો કરતા હોય અને નાનું બાળક આવીને તમારી પાસે માંગે, તો હું રિક્વેસ્ટ કરું છું કે તમે એને જે તમે ખાવ છો એ આપી દેજો, તમે નવું લઈ લેજો. આનાથી તમે જે ભગવાનના મંદિરે ગયા છો એ ભગવાન આ બધું જોઈને ખુશ થશે. એ દિવસનો આજનો દિવસ મને હજી પણ એ સીન દિવસમાં 1-2 વખત યાદ આવે છે. અને મને એમ થાય છે કે હું એવું શું કરું કે કોઈ ગરીબ ભૂખ્યું રહે જ નહીં. હું પોતે મારા હાથથી ને ખાવાનું બનાવીને દર અમાસે અને દર પૂનમે આખી રાત જાગીને ખાવાનું બનાવીને હું સવારે 7:30-8 વાગે ગરીબોને ખવડાવવા જાઉં છું. સવારે જવાનું કારણ એ છે કેમ કે ખબર નહીં આગલા દિવસની રાતે કોઈને ખાવાનું મળ્યું હશે કે નહીં. મને નહીં ખબર કે સવારે ઉઠીને એ લોકો ખાવા માટે શું કરશે. પણ જો એ જ જગ્યાએ ગરમ ખાવાનું એ લોકો ઉઠે ને એ લોકોને મળી જાય તો મને એટલું ખબર છે કે મને આશીર્વાદ બહુ જ મળશે. અને હું આ દુનિયાની અંદર આશીર્વાદ કલેક્ટ કરવા જ માટે આવી છું. હું પૈસા ભેગા નથી કરતી. મારથી જેટલા બ્લેસિંગ હું કલેક્ટ કરી શકું, હું મારું કર્મનું ભાથું જેટલું બાંધી શકું
મેક્સિમમ ટાઈમ મારા એક જ વિચાર છે કે હું મારા કર્મનું બેલેન્સ બનાવું, ના કે બેંક બેલેન્સ. નસીબમાં અગર ક્યાંય ને ક્યાંય સુખ ભોગવવાનું લખ્યું હશે તો ભગવાન જ એક એવો વ્યક્તિ છે જે તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી શકે. બાકી મારો પર્સનલ અનુભવ છે, આ દુનિયાની અંદર બધા તમારો યુઝ કરીને જતા રહેશે. એમાં પણ જો તમે દિલથી ચોખ્ખા હશો, તમે દિલથી વિચારતા હશો, તમે તમારું દિમાગ યુઝ નહીં કરતા હો, તો એક દિવસ મને વિશ્વાસ છે તમારો સમય ભગવાન લાવશે. અને મને વિશ્વાસ છે મારો સમય ભગવાન લાવશે. મને કોઈ પાસેથી કશી આશા નથી, મને કોઈ પાસેથી કશું જોઈતું પણ નથી. બસ હું એક જ વસ્તુ કહું છું, ગરીબ બાળકો ઉપર થોડી દયા દ્રષ્ટિ રાખજો. કંઈ માંગ, ખાવાનું, હું નહીં કહેતી તમે પૈસા આપો, કંઈ ખાવાનું આપજો. એ લોકો રોડ ઉપર કિચન વેચે છે, કોઈ પેન્સિલ વેચે છે, કોઈ પેન વેચે છે, તો એ ખાલી 2 ટાઈમનું ખાવાના માટે વેચે છે. એ લોકોને કંઈ બંગલા નથી બાંધવાના. તો હું રિક્વેસ્ટ કરું છું કે એ લોકો પાસેથી કંઈ ને કંઈ ખરીદજો, કાં તો પછી એ લોકોને જે ભાવતું હોય એ વસ્તુ એ લોકોને અપાઈ દેજો. આટલી મારી રિક્વેસ્ટ છે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. તમારો દિવસ ખૂબ સારો જાય, ખૂબ પ્રગતિ કરો તમે બધા આ દુનિયાની અંદર, ખૂબ આગળ વધો. મારા બ્લેસિંગ હંમેશા તમારી સાથે છે. અને દયા દ્રષ્ટિ બનાવીને રાખજો. બિકોઝ હું જેવી રીતે મારી જાતને કલ્યાણકારી આત્મા કહું છું, એવી રીતે તમે બધા પણ કલ્યાણકારી આત્મા છો. તમારું પોતાનું કલ્યાણ કરો, ધર્મ અને કરમ ઉપર ધ્યાન રાખીને, અને બીજાનું કલ્યાણ પણ કરતા જાઓ. જય શ્રી કૃષ્ણ, જય બહુચર, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.